સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષાના મોટા દાવાઓ વચ્ચે દરિયાની અંદર જ માછીમારો પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। માંગરોળ બંદરની અલગ સંસ્થાઓ દ્વારા ડીવાયએસપી કચેરી અને ફિશરીઝ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। માંગરોળ બંદરની ફિશિંગ બોટો દરિયામાં માછીમારી કરવા ગઈ હતી ત્યારે અચાનક અજાણી લાઇટ ફિશિંગ કરતી બોટો આવી પહોંચી હતી। આ અજાણી બોટોમાં રહેલા લોકોએ સ્થાનિક માછીમારોને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઘટનાની જાણ સ્થાનિક સ્તરે થતા કોસ્ટ ગાર્ડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી માછીમારોને બચાવવામાં આવ્યા હતા। 2-3 શંકાસ્પદ બોટોને માંગરોળ બંદર પર લાવવામાં આવી હતી, પરંતુ વધુ ચોંકાવનારી બાબત એ છે કે માંગરોળ મરીન પોલીસ દ્વારા ખો આપતા મામલો પોરબંદર મરીન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે, જેના કારણે પીડિત માછીમારોને વધુ દોડધામ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ દરિયાઈ સુરક્ષાની મોટી વાતો થાય છે તો બીજી તરફ દરિયાની અંદર જ માછીમારો અસુરક્ષિત અનુભવતા હોવાનો સવાલ ઊભો થયો છે। ગુજરાતના દરિયામાં સરકારી કાયદાનું ઉલ્લંઘન મહારાષ્ટ્રની બોટો કરી રહી છે। દરિયાની સુરક્ષા અંગે જવાબદાર કોણ અને માછીમારોની સુરક્ષા માટે કડક પગલાં લેવાશે કે નહીં, આ સમગ્ર મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। હાલ અમે ડીવાયએસપી ઓફિસે અને અમારા ફિશરીઝ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફિશરીઝનો ઓફિસે નિવેદન અને આવેદન આપેલું છે કે અમે ગઈકાલે રાત્રે જે અમારા દિવસ દરમિયાન અમારા માછીમારોની ફરિયાદ હતી એના આધારે અમે દરિયામાં અમારે અહીંથી ફિશિંગ બોટો લઈને હું પોતે જાતે અમારા લોકોને લઈને નીકળ્યા હતા કે ત્યાં લાઇટ ફિશિંગ ઇલીગલી ચાલે છે અને બહુ મોટા પ્રમાણે બહારની બોટો આવીને લોકોને ડરાવે છે, ધમકાવે છે અને ડૂબાડી દેવાની ધમકીઓ આપે છે। એટલે અમે પછી અહીંયાથી બંદરમાંથી અમારા લોકોને સાથે લઈને ગયા હતા એમની મદદ માટે, રેસ્ક્યુ માટે। તો ત્યાં જઈને જોયું તો આ લાઇટવાળા ખૂબ જ મોટી સંખ્યામાં હતા, એટલે કોસ્ટગાર્ડને અમે જાણ કરી અને કોસ્ટગાર્ડને સાથે રાખી અને પછી ઓપરેશન કર્યું છે અને 3 બોટ અમે માંગરોળ લઈ આવ્યા છે અને 2 બોટ કોસ્ટગાર્ડ ત્યાં પોરબંદર લઈ ગયું છે। આ લાઇટ ફિશિંગની બોટોવાળા અમને ત્યાં ડૂબાડી દેવાની ધમકી આપતા હતા। કોસ્ટગાર્ડના આવ્યા પછી અમે સેફ થયા છે। એટલે પહેલાં તો ભારતીય કોસ્ટગાર્ડ વેરાવળ ડિવિઝન અને પોરબંદર હેડક્વાર્ટર, ખાસ તો રાહુલ ચંદ્રા સાહેબ અને તેમના જે શિપના 445ના સીઓ સાહેબ, એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે એમની મદદના લીધે અમે અમારી જાન બચાવી શક્યા છીએ આ લોકોથી અને આ લોકોને એમના હિસાબે જ અમે બંદરમાં પણ નહીં લઈ આવી શક્યા છીએ। એટલે હવે અમારી સરકારને, પોલીસ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પોલીસને અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટને ખૂબ વિનંતી છે કે આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરે। આ બોટોમાં અંદર લાઇટ અને પર્શિયન લાઇન બંનેનો સામાન ભરેલો છે, જે એમના રજિસ્ટ્રેશન જોયા પછી એમાં અંદર બિલકુલ એમને કોઈ પરમિશન નથી। 2 બોટના રજિસ્ટ્રેશન ટ્રોલિંગના છે અને એમાં પર્શિયનનો સામાન ભરેલો છે। સાથે ત્રીજી બોટ એમની જોડે હતી, એમાં આખી બોટમાં અંદર મોટા ડીજી જનરેટરો લાગેલા છે અને બહુ મોટી લાઇટો લાગેલી છે બોટની બારોબાર, જે તમને દેખાઈ આવે છે। અને દરિયામાં અંદર મૂકવાની જે બહુ ડેન્જર પ્રવૃત્તિની લાઇટો છે એ પણ એમાં મળી આવી છે। તો અમારી સરકારને વિનંતી છે કે આવી પદ્ધતિની માછીમારી છે એ અન્ય રાજ્યના લોકો ગુજરાતમાં આવીને કરે ને ગુજરાતના માછીમારો ભૂખે મરે, દુઃખી થાય અને મારી નાખવાની ધમકી આપે ત્યાં સુધી જાય। તો આની ઉપર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી ખૂબ વિનંતી છે।